નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। રાજ્ય કક્ષાની મહિલા કિસાન મંચ ગુજરાતની ત્રિમાસિક બેઠકનું સમાપન થયું। રાજ્ય કક્ષાની મહિલા કિસાન મંચ ગુજરાતની ત્રિમાસિક બેઠકનું આયોજન જલાઈ માતા મંદિર જાલોદ ખાતે કરવામાં આવ્યું હતું। બેઠકમાં ફોરમના 7 મહિલા સભ્યોએ ભાગ લીધો હતો। ગિરીશભાઈ પટેલે ઉપસ્થિત તમામ સભ્યોનું સ્વાગત કર્યું હતું। બેઠક દરમિયાન આદિવાસી સમુદાયમાં પાણી આધારિત પરંપરાગત માન્યતાઓના સંદર્ભમાં મુખ્ય નેટવર્કિંગ સલાહકાર સંગીતા ઇંડાએ જળ સંરક્ષણને લગતી પ્રવૃત્તિઓમાં પ્લેટફોર્મની ભૂમિકા વિશે વિગતવાર વિચારો રજૂ કર્યા હતા। જાલોદ અને ફતેપુરામાં દિન પ્રતિદિન પાણીની અછત સર્જાઈ રહી છે। આ સ્થિતિમાં સુધારો કરવા માટે નવા બોરવેલ બનાવવા જોઈએ, પરંતુ સરકારની પરવાનગી હોવી જોઈએ। ઘરોની છત પરથી પાણી એકત્રિત કરવું જોઈએ, જેથી ખેતરોમાંથી પાણી ખેતરોમાં રહે તેને વધુ મહત્ત્વ આપવું જોઈએ। ગ્રામસભામાં તળાવો, વૃક્ષારોપણ, જળ સંચયને લગતા કામો અંગે બેઠકમાં ઉપસ્થિત ફોરમના સભ્યોએ એક અવાજે અવાજ ઉઠાવતા જણાવ્યું હતું। ગુજરાત સરકાર તેની નીતિમાં વિશેષ આયોજન અંગેના નિયમોનું સમાવેશ કરે તે સુનિશ્ચિત કરે। વિશ્વ જલ દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં 22મી માર્ચે ગ્રામસભાઓમાં યોજવામાં આવે છે અને આ સભાઓમાં મંચ દ્વારા રાજ્ય સ્તરે, જિલ્લા સ્તરે અને સમુદાય સ્તરે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો। તે સર્વાનુમતે કરવામાં આવ્યો હતો। 7મી ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાએ વિનંતીપત્ર આપવાનું નક્કી કર્યું। મીટિંગ દરમિયાન સંસ્થાના અગ્રણી બાબુલાલ ચૌધરી, જ્ઞાન અને તાલીમ સંયોજક માનસી નીનામા, બ્લોક ફેસિલિટેટર ગિરીશભાઈ અને સંસ્થાના સભ્યો શાંતાબેન, રમીલાબેન, સવિતાબેન, વસંતાબેન હાજર રહ્યા હતા અને આગામી 3 મહિનાનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।